ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વેટ લોસ કરવો છે, ફેટ લોસ કરવો હોય તો આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે. વજન ઘટાડવા માટેનો આ ઉપાય અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઉપાય છે. વેટ લોસ કરવા માટે આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. કોઈ જીમમાં ગયું છે, કોઈ યોગા કર્યા છે, કોઈ એક્સરસાઇઝ કરી છે, કોઈ એકદમ સ્ટ્રોંગ ડાયટ તમે ફોલો કર્યું છે. તો આ ઉપાય સરસ મજાનો તમારા માટે છે. આ ઉપાયની મદદથી તમે ઇઝીલી તમારું વેટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો, તમે તમારા વધતા વજનને કંટ્રોલ કરી શકો છો અને સાથે સાથે તમે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે કોઈ પણ યોગા અને એક્સરસાઇઝ વગર તમે ઘટાડી શકો છો. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો આ વેટ લોસ ડ્રિંક્સ અમેઝિંગ છે. આ વેટ લોસ ઉપાય માત્ર 2 રૂપિયામાં પડે છે. આ 2 રૂપિયાનો આ નાનકડો એવો ઉપાય તમારા શરીરની અંદરની ચરબી ઘણી બધી ઓછી કરવા માટે સક્ષમ છે. સૌથી પહેલાં આ ઉપાયની મદદથી તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે. તમારા શરીરની અંદર મેટાબોલિઝમ છે એને પુષ્ટ કરવાનું કામ કરે છે. આપણે સૌથી પહેલાં અહીંયા 1 ગ્લાસ પાણી લેવાનું છે, 2 તમાલપત્રના પાન લેવાના છે. આ 2 તમાલપત્રના પાન તમને એકદમ સસ્તા ભાવે માર્કેટમાં મળી જાય છે. મિત્રો, અહીંયા તમે એકસાથે વધારે તમાલપત્રના પાનનું પેકેટ લાવો છો તો માત્ર આ 2 તમાલપત્રના પાન તમને 1 રૂપિયાથી વધારે કોસ્ટમાં પડશે નહીં. તો 1 ગ્લાસ પાણીની અંદર 2 તમાલપત્ર, આ 2 તમાલપત્ર છે એ તમારા શરીરની અંદર જે ચરબી હોય છે તે ચરબીના ગઠ્ઠાને ઓગાળે છે. તમારા શરીરની ચરબી ઓગાળી મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે. ખાધેલા ખોરાકનું પાચન થાય છે. તો એના માટે સૌથી પહેલાં એક બીજો ઉપાય કરીશું આપણે કે વેટ લોસ માટે 1 તમાલપત્ર છે કે 2 તમાલપત્ર, મોટા હોય તો 2, 1 અને નાનું હોય તો 2 લેવાના છે. 1 ગ્લાસ ગરમ પાણી, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી સૂકા ધાણા અને અડધી ચમચી અજમો, 2 મરીના દાણા અને માઇનોર મગના દાણા જેટલું તજનું લાકડું. આટલી વસ્તુને આખી રાત ગરમ પાણી કરી ઉકાળી અને રહેવા દેવાનું છે. સવારે તે હૂંફાળું ગરમ પાણી કરી અને તમારે પી લેવાનું છે. સવારે નરણા કોઠે આ વેટ લોસ ડ્રિંક્સ પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે તે બર્ન થાય છે. તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. તમારા શરીરનું જે ખાધેલો ખોરાક છે એનું ધીરે ધીરે પાચન થાય છે. ખાધેલા ખોરાકને એનર્જીમાં કન્વર્ટ કરે છે, ચરબીમાં કન્વર્ટ બિલકુલ કરતું નથી. તમારા બોડીના હોર્મોન્સનું બેલેન્સ જળવાઈ રહે છે. સાથે સાથે તમારા શરીરની ચરબી આપોઆપ ઓછી થવા લાગે છે. હવે જ્યારે પણ તમે આટલી વસ્તુનું વેટ લોસ ડ્રિંક્સ બનાવો ત્યારે ખાનપાનમાં થોડું ધ્યાન રાખવાનું છે. ભૂખ કરતાં ઓછું જમવું, ડાયટ ફોલો કરવું, એક્સરસાઇઝ ન કરો તો કશું જ નહીં, પરંતુ તમે તમારા ડાયટની અંદર દૂધી સામેલ કરો. દૂધી અને પાલક ચોક્કસ એડ કરો, કારણ કે આની સાથે પ્રોટીન એડ કરો. તો આટલી વસ્તુ ઉમેરવાથી તમને ખરેખર ઘણા બધા ફાયદાઓ થાય છે. વેટ લોસ થશે, ફેટ લોસ થશે અને સાથે સાથે તમે વધતા વજનને કંટ્રોલ કરી શકવાનું કામ કરો છો. તો આશા રાખું છું કે સરસ મજાનું વેટ લોસ ડ્રિંક્સ તમને વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.